આજે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે એવી સ્કૂલના ગ્રાઉન્ડમાંથી આપણા ભાવનગરના મહાનગરના મુખ્ય રસ્તાઓ એમજી રોડ થઈ દિવાનપરા થઈ અને હલુડિયાથી એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં રેલી સ્વરૂપે તિરંગા યાત્રા નીકળી છે। આ તિરંગા યાત્રાની અંદર ભાવનગરના મેયર ભરતભાઈ બારડના વરદ હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। આ પ્રસંગે પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, પાર્ટીના પ્રમુખ કુમારભાઈ શાહ, પાર્ટી જિલ્લાના પ્રમુખ દિગુભા ગોહિલ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ એસોસિએશન, બાકીની અન્ય સંસ્થાઓ અને વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ભાવનગરના નગરજનો દ્વારા આજે ભાવનગરની અંદર તિરંગા યાત્રા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાવનગરની અંદર આ કાઢવામાં આવી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે અલગ અલગ થીમ ઉપર ઓપરેશન સિંદૂર પછી જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ ઉપર ભાવનગર મહાનગરપાલિકા આ તિરંગા મહોત્સવને ઉજવી રહ્યું છે। આજે તિરંગા યાત્રા નીકળી છે। કાલથી જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને શાળા કોલેજના જે વિવિધ કાર્યક્રમો છે એની અંદર વિવિધ થીમ દ્વારા રંગોલી છે, ચિત્ર સ્પર્ધા છે, ચિત્રો દ્વારા આ થીમને ઉજવણી કરવાના છે અને પાર્ટી દ્વારા પણ ઘરે ઘરે તિરંગા પહોંચાડી અને ભાવનગર મહાનગરપાલિકા પણ ઘરે ઘરે તિરંગા પહોંચાડી અને ઘરે હર ઘર તિરંગા લગાડે એવી હું અપીલ કરું છું અને આપણે સૌ સાથે મળી આ દેશની આન બાન અને શાન તિરંગાને સન્માન આપીએ। અસ્તુ ભારત માતા કી જય। નમસ્કાર દર્શક મિત્રો, ટોપિક ભાવનગરમાં હું છું નીતિન સોની। 15મી ઓગસ્ટ એટલે કે આપણને જે રાષ્ટ્રને આઝાદી મળી છે, અનેક લોકોએ પોતાના જાન આપ્યા છે, ત્યાર પછી આઝાદી મળી છે અને આજે ભાવનગરમાં આ પર્વની પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પૂર્વ સૈનિકો જોડ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેતો તિરંગા યાત્રા યોજાય છે? તિરંગા યાત્રા આપણા જે પબ્લિક છે, આપણે જે નાગરિકો છે એની માટે રાષ્ટ્ર ભાવના જગાવવા માટે અને આપણા બલિદાનને યાદ કરવા માટે, જે આપણા પૂર્વજોએ આઝાદી અંગ્રેજો પાસેથી આઝાદી લેવા માટે જે બલિદાનો આપ્યા છે એ માટે અને રાષ્ટ્ર ભાવના જગાડવા માટે આ તિરંગા યાત્રાનું હર વર્ષે આયોજન કરવામાં આવે છે। તેમાં અમે પૂર્વ સૈનિકો બડી ચડીને ઈચ્છા લઈએ છીએ અને આ હર વર્ષે યોજાય છે। સાહેબ, શું કહેતું લોકોમાં એક રાષ્ટ્ર ભાવના જાગે? દરેક નાગરિકોએ પોતાની રાષ્ટ્રભાવના પ્રસ્તુત કરવા માટે આ તિરંગા યાત્રામાં અચૂક ભાગ લેવો જોઈએ। જે પ્રકારે થોડા સમય પહેલાં આતંકવાદી હુમલાઓ થયા પછી જે પ્રકારે ભારતે વર્તવવા લાગ્યો, ભારતનો અનેક જે આતંકવાદી પ્રશ્નો વેગ આપનારા દેશો હતા એની સામે પણ બાદ ભીડી અને સફળતા મેળવી છે, ત્યારે આટલી બધી જે કામગીરી થઈ છે, હવે રાષ્ટ્રભાવના જાગી છે ઓછી શકાય? બિલકુલ સાહેબ, અત્યારે જે આપણે થોડા દિવસ પૂર્વે ઓપરેશન સિંદૂર જોકે સમાપ્ત નથી થયું, હજી શરૂ જ છે અને કાલે જ તે આપણા સેનાધ્યક્ષે એક પાકિસ્તાનને સંદેશ આપ્યો છે કે હવે કોઈ પણ ચમકલું થશે તો ઓપરેશન સિંદૂર જારી છે અને મૂળ જડબાતોડ જવાબ આપવામાં આવશે। દર્શક મિત્રો, આપણે પૂર્વ સૈનિકો સાથે વાત કરી છે। જે પ્રકારે સિંદૂર ઓપરેશન થયું છે અને ત્યાર પછી જે કામગીરી થઈ છે એના કારણે લોકોમાં સ્વયંભૂ કહી શકાય કે રાષ્ટ્રભાવના જાગી રહી છે અને લોકોએ આ પ્રકારના જે રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે તેમાં મોટી સંખ્યામાં હાજરી આપવી જોઈએ। દાઉદી વોરા સમાજનું અમારું બેન્ડ છે। અત્યારે ભાવનગરમાં તિરંગા યાત્રા છે તો સાથે અમે અમારું બેન્ડ પણ જોડાવાનું છે। આપણે રાષ્ટ્ર ભાવના છે, બધાને દિલમાં જુસ્સો હોય છે કે રાષ્ટ્ર માટે આપણે કંઈ કરીએ, તો એની માટે અમે લોકો અમારા બેન્ડ સાથે ભાવનગર વોરા સમાજનું બેન્ડ આખું જોડાયું છે। હર વર્ષે અમે લોકો જોડાઈએ છીએ। આવી કોઈ પણ ઇવેન્ટ હોય, ગવર્મેન્ટની છે કે કોઈ પણ બીજી ઇવેન્ટ હોય છે તો અમે સાથે આની સાથે જોડાઈએ છીએ। સાહેબ, કેટલા સમયથી આ બેન્ડ ચલાવો છો? કેટલા વિદ્યાર્થીઓ છે? આ બેન્ડ અમારું લગભગ 10 વર્ષથી અમે ચલાવીએ છીએ ને અમારે ટોટલ 30 મેમ્બરની છે, પણ આજે અમુક મેમ્બરો ગેરહાજર છે કેમ કે બપોરનો સમય છે તો બધા સ્ટુડન્ટો છે અમારા સ્કૂલમાં હોય છે, તો એના કારણે અમારે થોડુંક આજે ઓછી સંખ્યા